ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચા કેળા અને કસૂરી મેથીનું શાક. તો એના માટે આપણે આ 3 કાચા કેળા લીધા છે, જે થોડાક મોટી સાઈઝના છે, ને તમારે કોઈ પણ જેટલું બનાવવું હોય એટલા લઈ શકો એમ. અને કસૂરી મેથી આપણે આટલી લીધી છે, અડધો કપ જેટલી. અને લાલ મરચું આપણે અડધી ચમચી જેટલું, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, 1 ચમચી જેટલું ધાણા જીરું, ને થોડીક હળદર અને જીરું વઘાર માટે, અને તેલ જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. તો તેલ આપણે અડધા ચમચા જેટલું નાખીશું અને આને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ કેળા છે એને છાલ કાઢીને કાપી લેશું. કેમ કે કેળાને આપણે અગાઉ કાપીને નહીં રાખવાના, કે એ કાળા પડી જાય તરત. જે રીતે આપણે દૂધી કેમ જે બનાવવું હોય ત્યાં જ એને આપણે કાપવાની, એ રીતે કેળાને જ્યારે આપણે વઘાર કરવો હોય ને ત્યાં જ એને કાપવાના એમ. તો આને આપણે આ રીતે છાલ કાઢી અને સુધારી લેવું ગોળ ગોળ એ રીતે એમ. અને આપણી ચેનલના 80% વ્યૂઅર્સ એવા છે જેને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એમ, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો આ કેળા આપણે કાપી લેવું છાલ કાઢીને. આ રીતનું બધું કાઢી લેવાની છાલ. તો આપણે કાચા કેળા આ રીતે સુધારી લીધા ગોળ ગોળ. તેલ આપણું ગરમ થઈ ગયું તો એમાં આપણે નાખશું પહેલાં જીરું. તો જીરું થોડુંક લાલ થાય એટલે એમાં કેળા નાખી દેવું. હવે આપણે આમાં મસાલા નાખીશું. તો મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે, અને હળદર. આ રીતે. તો આને આપણે ઢાંકીને પાકવા દેવું થોડીક વાર. તો થોડીક વાર પાકવા દેવું આને. તો આપણે હવે જોઈ લેવું. તો કેળાને આપણે વધારે વાર નથી લાગતી પાકતા. 2 થી 3 મિનિટ ઢાંકીને પકાવો એટલે સરસ પાકી જાય. તો એક આપણે કાઢીને જોઈ લેવું. તો એકદમ સરસ પાકી ગયું કેળું આપણે. તો આમાં આપણે હવે બીજા મસાલા નાખી દેવું. તો લાલ મરચું નાખીશું અને ધાણા જીરું. આમાં આપણે હવે મેથી નાખી દેવું, કસૂરી. ગેસ આપણે ધીમો જ રાખ્યો છે. તો આને આપણે ઢાંકીને થોડીક વાર રહેવા દેવું. તો હવે આપણે જોઈ લઈએ. થોડીક વાર જ આને આપણે મસાલામાં એ રીતે રાખવાનું. તો એકદમ સરસ થઈ ગયું શાક, પાકી ગયું છે આપણે. તો ગેસ બંધ કરી દઉં. આને આપણે કાઢી લેવું. તો તૈયાર છે આપણું કાચા કેળા અને કસૂરી મેથીનું શાક.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કાચા કેળા અને કસૂરી મેથીનું શાક.